જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ હૃદયસ્પર્શી કહાનીને ધ્યાનથી અંત સુધી સાંભળી લેજો અને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો, શરૂ કરીએ આજની નવી કહાની। દિવાળી આવી રહી હતી એટલા માટે એક બિચારી ઘરડીમાં વૃદ્ધાશ્રમથી છુટ્ટી લઈને ઘરે આવ્યા હતા। ત્યારે ભાવિકા કહેવા લાગી, શું તમે માતાની આખો દિવસ ચોકીદારી કરતા રહેશો? અરે, હું તમારી પત્ની છું। લગ્ન પછી મારા પણ કેટલાય અરમાન અને અધિકારો છે। શું તમે ફક્ત તમારી માતાની પાસે રહેશો? ભાવિકાએ રાહુલને કહ્યું। ત્યારે અલકાજીએ વચમાં હસ્તાક્ષેપ કરતા કહ્યું, વહુ, મને ખૂબ જ તાવ આવી રહ્યો હતો, તેથી રાહુલ આખી રાત મારી પાસે બેઠો હતો। તમે અમારી વચ્ચે આવી વાત ન કરો તો સારું રહેશે। એ સમયે ભાવિકાએ ગુસ્સામાં કહ્યું, માજી, જ્યારથી હું અહીં આવી છું હું આ જોઈ રહી છું, તમે આખો દિવસ તેમની સાથે વાતો જ કરતા રહો છો। રાહુલ, હું તારી પત્ની છું, તારી પણ મારા પ્રત્યે થોડી ફરજ છે। તું હંમેશા તારી માતાની સાથે રહે છે, મને આ બધું બિલકુલ ગમતું નથી। રાહુલ કંઈક કહેવા જતો હતો ત્યારે ભાવિકા ઉતાવળે તેના રૂમમાં ગઈ અને એ જ સમયે નાસ્તાની ડીશ ઉપાડતી વખતે રાહુલે ભાવિકાને કહ્યું, ભાવિકા, માં ઘણા સમયથી ભૂખી છે, શું હું તેમને મોતીચૂરના લાડુ આપું? ભાવિકાએ તેમને ગુસ્સામાં કહ્યું, મેં તને કેટલી વાર કહ્યું છે કે મારી સાસુની ચિંતા બિલકુલ ન કર, તમે સતત મારું મગજ કેમ ખાઈ રહ્યા છો? શું મેં તેના માટે મોતીચૂરના લાડુ બનાવ્યા છે? તે કોઈ કામ પણ કરતી નથી, બસ આરામથી બેસી રહે છે અને આરામથી સૂતા રહે છે। રાહુલે શાંતિથી કહ્યું, પણ ભાવિકા, માં કામ કરવા માગે છે પણ તું તેને રસોડામાં પ્રવેશવા દેતી જ નથી। રાહુલ વધુ કંઈ ના બોલ્યો અને મોતીચૂરના લાડુ ખાવા લાગ્યો। વાસ્તવમાં ભાવિકા અને રાહુલના લવ મેરેજ થયા હતા, પણ ભાવિકાને સાસુની ઝંઝટ બિલકુલ ગમતી ન હતી। રાહુલે લગ્ન પહેલા તેને ખોટું કહ્યું હતું કે તેની માતા નથી, પરંતુ લગ્ન પછી જ્યારે ભાવિકા ઘરે આવી અને તેના સાસુએ તેનું સ્વાગત કર્યું ત્યારે તે તરત જ પરેશાન થઈ ગઈ અને એના રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે બધી જ વસ્તુઓ આમ તેમ ફેંકી દીધી અને ગુસ્સામાં તેમણે કહ્યું, તમારી માતા નથી એવું ખોટું બોલીને તમે કોર્ટ મેરેજ કર્યા છે, પરંતુ તારી મા તો જીવતી છે। મને સવારે વહેલા ઉઠીને ચા આપવાનું અને આખો દિવસ મારા સાસુ સાથે ફરવાનું મને બિલકુલ ગમતું જ નથી। મને વૃદ્ધ સ્ત્રી પાસે જવું પણ ગમતું નથી। ભાવિકા તેના લગ્નના દિવસથી જ તેના સાસુને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું। જ્યારે અલકાજી તેની સાથે પોતાની પુત્રીની જેમ વર્તન કરે છે, તેને ગમે ત્યાં જવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી, અન્ય કોઈ બંધનો નહીં। પણ ભાવિકાએ તેના સાસુની નોંધ પણ લીધી ન હતી અને તે તેની સાથે રહેવા પણ માંગતી ન હતી। રાહુલે જૂઠું બોલીને તેમની સાથે લગ્ન કર્યા હતા, તેમ છતાં તે તેની માતાને ખૂબ જ વહાલો હતો। આજે ભાવિકાનો જન્મદિવસ હતો અને તે માટે તેણે ઘણી તૈયારીઓ કરી હતી। ડ્રાયફ્રૂટ ચીકી, સીતાફળ રબડી અને અવનવી વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી। સાંજે એક નાનકડી કીટી પાર્ટી પણ રાખવામાં આવી હતી, જેમાં ભાવિકાના કેટલાક ખાસ મિત્રો અને સંબંધીઓ આવવાના હતા। ભાવિકાએ થાળીમાં દાળ ભાત રાખ્યા અને તેમણે તેના પતિ રાહુલને કહ્યું, જાઓ અને તમારી વૃદ્ધ માતાને નાસ્તો આપો। રાહુલ ચૂપચાપ તેની માતાના રૂમમાં ગયો ત્યારે માતાએ તેના પુત્રને તેમની સામે જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈને તેણે થાળી લીધી। દીકરા, તું મારા માટે શું લાવ્યો છે? આજે પુત્રવધૂનો જન્મદિવસ છે તો કોઈ ખાસ ખાવાનું લઈને આવ્યો હશે। આખું ઘર ડ્રાયફ્રૂટ ચીકી અને સીતાફળ રબડીથી સુગંધિત છે અને મને રબડી ખૂબ જ ગમે છે, લાવ મને આપ। ત્યારે રાહુલ સહેજ ખચકાટ સાથે કહે, માં, આજે તારી વહુનો જન્મદિવસ છે અને જો હું અહીં વધારે રહીશ તો ભાવિકા ખૂબ જ ગુસ્સે થઈ જશે। તું તારું ખાવાનું ખા, હું ઉતાવળમાં છું। થાળીમાં માત્ર ચોખા અને દાળ જોઈને અલકાજીની ભૂખ મરી ગઈ હતી અને તે જોઈને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા। રાહુલે કહ્યું, માં, ભાવિકાએ આજે સીતાફળ રબડી અને મોહનથાળ અને અનેક મીઠાઈઓ અને ઊંધિયું શાક પણ બનાવ્યું છે।
આ સાંભળીને અલકાજીના મોંમાં પાણી આવી ગયું. ઘણા દિવસો સુધી માત્ર દાળ ભાત અથવા બ્રેડ અથાણા ખાઈને તે થાકી ગઈ હતી. અલકાજીએ કહ્યું, પણ દીકરા, તું મારા માટે કઈ મીઠાઈ પણ નથી લાવ્યો? તારે એક સીતાફળ રબડીનો વાટકો લાવવો જોઈતો હતો. ચોખા અને દાળથી ભૂખ નથી શમતી. ત્યારે રાહુલ કહે છે, માં, હું તમારા માટે સીતાફળ રબડી પસંદ કરવાનો હતો, પરંતુ ભાવિકાએ તે જોયું અને કહ્યું કે તેણે આ વસ્તુઓ ફક્ત તેના મિત્રો માટે જ બનાવી છે. આટલું સાંભળતા જ અલકાજીનો ચહેરો એકદમ ઉદાસ થઈ ગયો. ત્યારે રાહુલે કહ્યું, માં, ધીરે ધીરે તે બધું જ સમજી જશે. મેં મોતીચૂર લાડુ ખરીદ્યા છે અને ઊંધિયું શાક પણ ખાધું છે. તેઓ ખૂબ જ સ્વાદિષ્ટ હતા. આ સાંભળીને અલકાજીના મોંમાં પાણી આવી ગયું અને તેણે આતુરતાથી પૂછ્યું, શું હજી સીતાફળ રબડી પડી છે? રાહુલે જવાબ આપ્યો, હા મમ્મી, હું જોઉં છું. જો ભાવિકા સૂતી હશે તો હું તમારા માટે ચોરી ચોપીથી એક વાટકો લાવીશ. રાહુલે રૂમમાં ડોકિયું મારી અને જોયું કે ભાવિકા તેના રૂમમાં બેસીને હસતી હતી અને ફોન પર મજાક કરી રહી હતી. તક જોઈને તે રસોડામાં પ્રવેશ્યો અને ચોરી ચોપીથી સીતાફળ રબડી વાટકામાં લીધી. તેને તે સંતાડીને તેના રૂમમાં તેની માતાને રબડીનો વાટકો આપ્યો. સીતાફળ રબડીને જોઈને અલકાજીની આંખો ખુશીથી ચમકી ગઈ અને તેણે એક જ વારમાં આખો વાટકો સીતાફળ રબડીનો ખતમ કરી દીધો. ત્યારે રાહુલે હસીને કહ્યું, માં, આટલો વાટકો સીતાફળ રબડીનો એકવારમાં ખતમ કરી નાખ્યો? ગળામાં ફસાઈ જશે. ત્યારે અલકાજી હસીને કહે છે, દીકરા, તું સાચું કહેતો હતો. સીતાફળ રબડી ખૂબ જ સ્વાદિષ્ટ છે. હવે મને પણ ઊંધિયું શાક અને પૂરી ખાવાનું મન થાય છે. રાહુલ તે ચિંતામાં કહે છે, માં, જો આ વખતે હું જઈશ અને ભાવિકા જોઈ જશે તો તે ગુસ્સે થશે અને તને ઘણા દિવસો સુધી ભૂખી રાખશે. તે જાણતો હતો કે જો તેણે તેની માતાની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો અને ભાવિકાએ તે જોઈ લીધું તો તેની માતાને ઘણા દિવસો સુધી રૂમમાં બંધ રહેવું પડશે. રાહુલ વારંવાર ભાવિકાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે તેની એક પણ વાત સાંભળતી જ નથી. અલકાજીના મનમાં રબડી અને ઊંધિયું શાકપુરીનો વિચાર વારંવાર આવે છે અને તે આંગળીઓ ચાટતી રહી જાય છે. ત્યારે રાહુલે કહ્યું, માં, હું હમણાં જાઉં છું, નહીતર ભાવિકા મારા પર ગુસ્સે થઈ જશે. જો મને રાત્રે તક મળશે તો હું તમારા માટે બીજું કંઈક લાવીશ. રાહુલ જ્યારે તેના રૂમમાં ગયો ત્યારે ભાવિકાએ તરત જ પૂછ્યું, વૃદ્ધ મહિલાએ ખાધું છે? રાહુલે કહ્યું, હા, માતાએ ચાટીને ભોજન કર્યું છે. ભાવિકાએ શંકાપૂર્વક પૂછ્યું, તે કઈ વાનગી હતી જે તેણે ચાટીને ખાધી હતી? રાહુલે જવાબ આપ્યો, અરે ના, માત્ર દાળ અને ભાત ખાધા હતા. ભાવિકાએ ગુસ્સામાં કહ્યું, જૂઠું ન બોલો. હું જાણું છું કે તમે તેને મીઠાઈ અને રબડી ખવડાવી હતી, કારણ કે મેં તપેલું ભરીને સીતાફળ રબડી બનાવી હતી, પરંતુ તેમાંથી પણ અત્યારે ઓછી છે. તે પેલી વૃદ્ધ સ્ત્રીને ચોક્કસ પીવડાવી હશે. રાહુલે થોડી સાવધાની સાથે કહ્યું, ના ના ભાવિકા, તારા હાથમાં જાદુ છે. તે એટલી સારી રબડી હતી કે હું મારી જાતને રોકી ન શક્યો અને બીજું બધું ખાધા પછી એક વાટકો ફરી પીધી હતી. ભાવિકાએ ગુસ્સામાં કહ્યું, ઠીક છે, હા, આજે સાંજે પાર્ટીમાં મળીશું. સાંજે ભાવિકાના બધા સંબંધીઓ અને મિત્રો આવ્યા. ઘરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હતું, પરંતુ બિચારા અલકાજી તેના રૂમમાં બંધ હતી. તે સમજી શકતી ન હતી કે તેને શું સજા થશે. કદાચ સાસુ બનવું એ તેના જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો અને તે પાર્ટી પછીથી જ તે તેની ભૂખને દબાવી રહી હતી. આ દરમિયાન રાહુલે ભાવિકાને ભેટ બતાવી અને કહ્યું, જો મેં 2 સાડીઓ ખરીદી છે, એક તમારા માટે અને બીજી મા માટે. ભાવિકાએ કહ્યું, અરે માં, સુતરાઉ ધોતી પહેરે છે, તેના માટે બનારસી સાડી લેવાની શું જરૂર હતી? કેટલા પૈસા સાડીમાં વેડફ્યા. મારા માટે સાડીની કિંમત 2000 અને તમારી માતાની માટે 3000 રૂપિયા. આટલા બધા પૈસા બગાડવાની શું જરૂર હતી? રાહુલે શાંતિથી કહ્યું, ભાવિકા, ભૂલશો નહીં કે માતાની મહેનતને લીધે જ આપણી પાસે આ બધું છે. તને માત્ર એક સાડી આપવામાં આટલી તકલીફ કેમ થાય છે? ભાવિકાએ ઉતાવળથી કહ્યું, કાલે આપણા બાળકો પણ આવશે. આપણે તેના ભવિષ્ય માટે
કંઈ બચાવવું જોઈએ ને. તમે હંમેશા મને દોષ આપો છો અને તેમની સાડી તો આમ પણ પડી જ રહેવાની છે, તેમને ક્યાં બહાર જવાનું હોય છે. રાહુલે ગુસ્સામાં કહ્યું, તું હંમેશા મારી મમ્મીની નિંદા કેમ કરે છે? તને કઈ સમસ્યા છે? છેવટે તે પણ તારી માતા જેવી જ છે. ત્યારે ભાવિકાએ કડકાઈથી કહ્યું, તે માં જેવી છે પરંતુ માતા નથી. મેં પહેલેથી જ કહ્યું હતું કે મને મારા ઘરમાં સાસુ નામની સમસ્યા નથી જોઈતી. રાહુલ ભાવિકાને સમજાવવાનો ઘણો પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં ભાવિકા તેની એક પણ વાત સાંભળવા તૈયાર જ નથી. ધીરે ધીરે તેમની બોલાચાલી મોટી દલીલમાં ફેરવાઈ જાય છે. ભાવિકા બૂમ પાડે છે, મેં પણ નક્કી કરી લીધું છે કે કાં તો તું તારી માં સાથે રહે છે કે મારી સાથે. તમારે કોઈ પણ એક પસંદ કરવાનું છે. રાહુલ પણ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, જો મારે માતા અને પત્ની વચ્ચે કોઈ એકની પસંદગી કરવી પડશે તો હું મારી માતાને પસંદ કરીશ. બાકી તારી ઈચ્છા, દરવાજો ખુલ્લો છે, તું જઈ શકે છે. ભાવિકા ગુસ્સામાં કહે છે, આ તારો અંતિમ નિર્ણય છે? રાહુલે જવાબ આપ્યો, હા, આ મારો અંતિમ નિર્ણય છે. મારી માતાએ મને 9 મહિના સુધી પોતાના ગર્ભમાં રાખ્યો છે અને મારું ભરણ પોષણ કર્યું છે અને તેણે અસહ્ય પીડા સહન કરી છે. મારે તેને કેમ છોડી દેવી જોઈએ? હું તને છોડી દઈશ પણ મારી માતાને નહીં. ભાવિકા કહે છે, ઠીક છે, તો હું જાઉં છું. આજ પછી ક્યારે મને લેવા ન આવતા. તે સમયે તે તેની માતાને ઘરે ફોન કરે છે, માં ગાડી મોકલો, હું હમણાં ઘરે આવું છું. પછી તે તેની વસ્તુઓ થેલામાં ભરી અને બડબડાટ કરે છે અને કહે છે, મારે હવે આ ઘરમાં શું લેવા રહેવું જોઈએ? ભાવિકા તેની વસ્તુઓ લઈને ઘરની બહાર નીકળી જાય છે. રાહુલ તેને રોકવાનો પ્રયત્ન પણ કરતો નથી અને જ્યારે અલકાજીને સમાચાર મળે છે કે તેની વહુ ઘર છોડીને ચાલી ગઈ છે, ભાવિકાને ગયાને 3 દિવસ થઈ ગયા હતા. આ 2 દિવસમાં તેમણે અન્નનો એક પણ ટુકડો ખાધો ન હતો. તે પોતાની જાતને દોષ આપે છે અને વિચારે છે કે મારા કારણે જ પુત્રવધુએ ઘર છોડ્યું છે. જોકે ભાવિકાએ તેમને ખૂબ જ ત્રાસ આપ્યો હતો અને તેને યોગ્ય રીતે ખાવાનું પણ ખવડાવ્યું ન હતું. પરંતુ તેમ છતાં પણ આજે તે જ સાસુ તેની વહુનું વિદાયનું દુઃખ સહન કરી શકતી ન હતી. બીજી તરફ રાહુલની હાલત પણ સારી ન હતી, જેથી તેણે ભાવિકાને ઘણીવાર ફોન કર્યો પણ ભાવિકાએ ગુસ્સામાં ફોન ઉપાડ્યો જ નહીં. રાહુલ તેના લગ્નના એ દિવસો વિશે વિચારવા લાગ્યો. એ વખતે બંનેએ જીવવા મરવાના સોગંદ ખાધા હતા અને ભાવિકાએ ક્ષણભરમાં એ બધું તોડી નાખ્યું હતું. અચાનક ફોનની રિંગ રણકી એટલે રાહુલે ઝડપથી ફોન ઉપાડ્યો અને બહાર આંગણામાં ચાલતા ચાલતા બોલવા લાગ્યો, હેલો. બીજી બાજુથી અવાજ આવ્યો, રાહુલ કેમ છો? રાહુલે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, હું તો ઠીક છું. ત્યારે ભાવિકાએ કહ્યું, મેં તમને એ કહેવા માટે ફોન કર્યો છે કે હું તમારા બાળકની માતા બનવાની છું, તમે પિતા બનવાના છો. આ સાંભળીને રાહુલની ખુશીની કોઈ સીમા ન હતી. તેણે તરત જ કહેવાનું શરૂ કર્યું, તું સાચું કહે છે ભાવિકા? હું હમણાં જ તને લેવા આવું છું. તું ગુસ્સો છોડીને ઘરે પાછી આવી જા. હું તારા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી અને અહીં બધા જ તને યાદ કરે છે. ભાવિકાએ ગંભીર સ્વરમાં કહ્યું, ના ના રાહુલ, હવે બહુ જ મોડું થઈ ગયું છે અને હું ત્યાં પગ પણ નહીં મૂકું. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ અને તે રડવા લાગ્યો. રાહુલ ખરેખર મૂંઝવણમાં અટવાઈ ગયો હતો કે ન તો તે પોતાની પત્નીથી દૂર રહેવા માંગતો હતો કે ન તો માતાથી દૂર રહેવા માંગતો હતો. ચારે બાજુ માત્ર અંધારું જ હતું અને શું નિર્ણય લેવો તે તેને બિલકુલ સમજાતું ન હતું. તે તેની માતાને ખૂબ માન આપતો હતો, પરંતુ આજે તે કોઈ નિર્ણય પર પહોંચી શકતો ન હતો. તેનું સુખી જીવન હવે નર્ક જેવું બની ગયું હતું. અચાનક તે જાગી ગયો અને તેની માતાના રૂમ તરફ આગળ વધ્યો. ત્યાં તેણે જોયું કે અલકાજીએ દરવાજા પાછળ ઊભા રહીને તેની બધી જ વાતો સાંભળી લીધી હતી અને તેની સામે ઊભા જોઈને એકદમ ચોંકી ગઈ હતી. અલકાજીએ ઉદાસીથી કહ્યું, દીકરા, તું પિતા બનવાનો છે અને હું દાદી બનવાની છું, પણ કદાચ હું કમનસીબ છું જે પોતાના પુત્રને ખોળામાં ખવડાવવાનો આનંદ મેળવી શકીશ નહીં. આ ભાવિકાની જીત છે અને જો તે અહીંયા રહેવા માંગતી નથી તો હું જાતે જ
બીજે જઈશ. રાહુલે તેની માતાને કહ્યું, ના મમ્મી, તું આવું કંઈ નહીં કરે. અલકાજીએ તેમની વાત સાંભળીને થોડી વાર મૌન રહ્યા. પછી બોલ્યા, દીકરા, હું જાણું છું કે તમારી વચ્ચે આવીને હું તારું જીવન વધુ મુશ્કેલ બનાવવા માંગતી નથી. હું પોતે જ વૃદ્ધાશ્રમમાં જતી રહીશ, પણ હું ઘરનો નાશ થાય છે તે જોઈ શકતી નથી. માતાના આ શબ્દો પર ગુસ્સો વ્યક્ત કરતા રાહુલે કહ્યું, મમ્મી, તું પાગલ થઈ ગઈ છો? શું તું તારું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જઈશ? શું તું અનાથ છે? તું આ ઘરની માલિક છે અને હું ક્યારેય એવું થવા દઈશ નહીં. અને થૂક ભરી આવી વાતો ક્યારેય ન કરતી. પછી રાહુલે પોતાની મજબૂરી વિશે વિચારતા કહ્યું, કદાચ મેં તારી સલાહ માની લીધી હોત અને ભાવિકા સાથે લગ્ન ન કર્યા હોત તો સારું થાત. તો તારે આ દિવસ ક્યારેય જોવો ન પડત. ત્યારે અલકાજીએ હસતા હસતા કહ્યું, દીકરા, એ તારી ધર્મપત્ની છે. તેની આવો વાતો કરવી તને શોભતી નથી. હવે જઈને તેને મનાવી લે. હવે તે માતા બનવા જઈ રહી છે અને તે તમને ઘરનો વારસદાર આપવા જઈ રહી છે. રાહુલે પોતાની માતાની વાત માનવાની ફરજ પાડી અને ઓફિસે જવા નીકળી ગયો. જતી વખતે તેણે તેની માતાને વચન આપ્યું કે સાંજે ભાવિકા ઘરે જ હોવી જોઈએ. જ્યારે તે સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે તેની માતા ક્યાંય દેખાતી ન હતી. ત્યારે તેણે રૂમમાં આમ તેમ જોયું તો તેને એક પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું, દીકરા, હું જાઉં છું, મને શોધવાની કોશિશ કરતો નહીં. રાહુલે આ વાંચીને એકદમ ચોંકી ગયો અને સમજી શક્યો નહીં કે હવે શું કરવું. માતાને શોધવા જાઓ કે પત્નીને લેવા જાઓ. તેની માતાના શપથને માન આપીને તે ભાવિકાના પિયરના ઘરે ગયો અને તેને ઘરે લઈ આવ્યો. ભાવિકા ખૂબ જ ખુશ હતી, કારણ કે તેના સાસુ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ધીરે ધીરે રાહુલ ભાવિકાનું જીવન ફરી સામાન્ય થઈ ગયું હતું અને બંને પોતપોતાની જિંદગીમાં ખુશ રહેવા લાગ્યા. બીજી બાજુ અલકાજી દરરોજ તેમના પુત્રને વૃદ્ધાશ્રમમાં યાદ કરતા હતા. એકલતા અનુભવતી અને પોતાના પુત્રને યાદ કરતી તે વારંવાર બારી પાસે બેસી રહેતી કે કદાચ એક દિવસ તેનો દીકરો તેને શોધતો શોધતો અહીં આવશે. એવી જ આશામાં તે જીવતી હતી. બીજી તરફ ભાવિકા તેના આવનાર બાળક માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તે તેના માટે રોજ નવા કપડાં ખરીદતી હતી અને તેનું જીવન ખૂબ જ ખુશીથી જીવતી હતી. થોડા દિવસો પછી દિવાળીનો તહેવાર આવી રહ્યો હતો અને વૃદ્ધાશ્રમના કેટલાક વડીલો નવા વર્ષ પર તેમના પુત્રવધૂના ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને અલકાજીની પણ ઈચ્છા થઈ કે તે પોતાના પુત્રને મળવા ઘરે જાય. ચાલો તેને પણ એકવાર મળી લઉં, કારણ કે હું તેમને કહ્યા વગર આવી ગઈ છું. વૃદ્ધાશ્રમમાંથી 2-3 કલાકની રજા લઈને તે પુત્ર અને પુત્રવધૂના ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે ઘરમાં ઘણી પ્રવૃત્તિ ચાલી રહી છે. નજીકના પાડોશીઓને પૂછતા જાણવા મળ્યું કે તેમની વહુની શ્રીમત વિધિ થઈ રહી હતી અને ઘણા મહેમાનો પણ આવી ગયા હતા અને રસોઈયા રસોઈ તૈયાર કરવામાં વ્યસ્ત છે અને નોકર ચાકરો સફાઈ કરી રહ્યા હતા. ત્યારે અલકાજીએ વિચાર્યું કે તેમની વહુ કદાચ તેમને આ રીતે જોઈને ગુસ્સે થઈ જશે. તેથી તેમણે વિચાર્યું કે વેશપલટો કરીને દાસી તરીકે પોશાક પહેરીને તે તેના પુત્ર અને પુત્રવધૂના ઘરમાં પ્રવેશી. તે પણ વિચારી રહી હતી કે આ કેવું નસીબ છે કે તેને પોતાના જ ઘરમાં વેશ પલટાવીને પ્રવેશ કરવો પડ્યો. તેમણે સાવરણી લીધી અને તેના પુત્ર અને પુત્રવધૂના રૂમની બહાર સફાઈ કરવાનું શરૂ કર્યું. પછી તેણે જે સાંભળ્યું તેનાથી તેની આંખો પહોળી થઈ ગઈ અને તેના પગ નીચેની જમીન સરકી ગઈ, કારણ કે રાહુલ જોર જોરથી હસી રહ્યો હતો અને તેની પત્ની ભાવિકાને કહી રહ્યો હતો કે માતાને આ ઘરમાંથી બહાર કાઢવામાં આપણે કેટલી સરસ રમત રમી છે. માતાને એવું પણ ન લાગ્યું કે હું પણ ઈચ્છું છું કે એ આ ઘર છોડી દે, જેથી હું તને ખુશીથી રાખી શકું. આપણે બંને એવો ડોળ કર્યો કે તે પોતે જ વૃદ્ધાશ્રમમાં ચાલી ગઈ. આપણને એ ડોશીમાંથી છુટકારો મળી ગયો અને લોકોના મેણાટોણા પણ સાંભળવા ન પડ્યા. ભાવિકા પણ રાહુલની વાત સાંભળીને ખૂબ જ હસતી હતી અને બોલી, હા રાહુલ, તમારું સાડીવાળું નાટક પણ અદ્ભુત હતું. છોડો, હવે આજે આપણે પણ વૃદ્ધ મહિલાને યાદ કરીને આપણો દિવસ કેમ બગાડવો જોઈએ? મહેમાનો ટૂંક સમયમાં આવી જશે. હું હલવા પૂરી અને અન્ય વસ્તુઓ તૈયાર છે કે નહીં તે તપાસીને જોઉં છું.
જેથી હું બધું ગોઠવી શકું. અને માતાનો મોટો ઓરડો ખાલો થઈ ગયો છે. અમે એક જ રૂમમાં કાર્ય કરીશું. હું પેલી વૃદ્ધ મહિલાનો ફોટો પણ હટાવી દઉં છું, જેથી કોઈ તેને જોઈ શકે નહીં તો લોકો પૂછપરછ કરવા લાગશે કે માં ક્યાં છે, અને હવે અમારે તેનો ભંગાર ચહેરો પણ જોવો નહીં પડે. આટલું કહીને ભાવિકા અલકાજીના રૂમમાં ગઈ અને તેનો ફોટો ત્યાંથી હટાવીને ફેંકી દીધો. બીજી બાજુ રાહુલે કબાટ ખોલીને તેની બનારસી સાડી કાઢી અને કહ્યું કે મારી વાલી પ્યારી જાન, આ સાડી ફક્ત તારા માટે છે. હમણાં જ લાવ્યો છું. આ તને ખૂબ અનુકૂળ આવશે. ભાવિકાની ખુશીનો પાર ન રહ્યો અને બંને ખૂબ જ ખુશ હતા. ત્યારે બહાર ઉભેલા અલકાજીને તેના પુત્રના ધિક્કારપાત્ર કાર્યોથી આશ્ચર્ય થયું. તેઓએ વિચાર્યું કે હું આ પુત્રને તે વિચારીને આંસુ વહાવી રહી હતી કે મારો પુત્ર મારી યાદમાં પીડાતો હશે, પરંતુ અહીં તો તે તેની પત્ની સાથે આરામથી રહે છે, અને હું આશ્રમમાં રડતી રડતી પીડાતી હતી કે મારો દીકરો એકલો પડી ગયો છે, અને આવા દીકરા માટે હું આંસુ વહાવી રહી હતી. તે સારું છે કે મને મારા પુત્ર વિશે સત્ય જાણવા મળ્યું. પછી ભાવિકા અલકાજી પાસે આવી અને કહ્યું, સાંભળો વૃદ્ધ સ્ત્રી, જલ્દીથી આ કાચનું ચિત્ર ઉપાડો અને તેને સાફ કરો અને તેને કચરા પેટીમાં ફેંકી દો. આટલું કહીને તે તૈયાર થવા તેના રૂમમાં ગઈ. અલકાજીએ ઘૂંઘટ પહેર્યો હતો, તેથી ભાવિકા તેને જોઈ શકતી ન હતી. અલકાજીએ તેના રૂમમાં જઈને તે ચિત્ર ઉપાડ્યું અને ફેંકી દીધું કચરા પેટીમાં. આંસુ લૂછતા તેણે તેના પુત્ર અને પુત્રવધૂને હંમેશા માટે તેના દિલમાંથી કાઢી મૂક્યા, અને થોડા સમય તેના રૂમમાં વિતાવ્યા બાદ તે ઘર છોડીને તે જ વૃદ્ધાશ્રમમાં પાછી આવી ગઈ. વૃદ્ધાશ્રમના લોકોને આશ્ચર્ય થયું કે અલકાજી પહેલા કરતા વધારે ખૂબ જ ખુશ અને કિલકિલાટ કરી રહ્યા હતા. દરેક જણે તેમના બદલતા વર્તનથી ખૂબ જ ખુશ હતા. બીજી તરફ ભાવિકા અને રાહુલ પોતાના આવનારા બાળકને ખુશીમાં કીટી પાર્ટી કરી રહ્યા હતા અને એન્જોય કરી રહ્યા હતા. અને સમય જેમ જેમ વીતતો ગયો અને ભાવિકાની ડિલિવરીનો સમય આવી ગયો, પરંતુ ભાગ્યમાં કંઈ બીજું જ લખ્યું હતું. તેના ગર્ભાશયમાં એક ગઠ્ઠો રચાયો હતો અને બાળક શ્વાસ લેવામાં અસમર્થ હતું. તેના ભાવિ બાળકને વિકાસ અટકી ગયો હતો. ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જો આ ઓપરેશન જલ્દી ન થાય તો માતાનું મૃત્યુ પણ થઈ શકે છે. બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થઈ ગયું હતું. રાહુલે ભાવિકાને બચાવવાનું નક્કી કર્યું. ઓપરેશનમાં ઘણો ખર્ચો થયો હતો અને ભાવિકાને ઘણું લોહી વહી ગયું હતું. તેને અનેક ઓપરેશન કરાવવા પડ્યા અને શહેરમાંથી સારા અને અનુભવી ડોક્ટરોને તાત્કાલિક બોલાવવા પડ્યા. જે ઓપરેશનને કારણે રાહુલની આખી બચત ખોવાઈ ગઈ હતી અને તે રસ્તા પર આવી ગયો હતો. લાંબા સમયથી ઓફિસમાંથી રજા લેવાને કારણે રાહુલની નોકરી પણ ગુમાવી દીધી હતી. ભાવિકા 15 દિવસ સુધી હોસ્પિટલમાં જ દાખલ રહી હતી. ઘરે આવ્યા પછી ભાવિકા પોતાના બાળકને યાદ કરીને ખૂબ જ રડી રહી હતી. રાહુલ તેને આશ્વાસન આપતા કહ્યું, ભાવિકા, જો તું આવી રીતે હિંમત હારીશ તો કેવી રીતે ચાલશે? ભાવિકાએ કહ્યું, રાહુલ, હવે આપણા ઘરનો ખર્ચ કેવી રીતે મેનેજ થશે? તમે હવે નોકરી કરતા નથી અને હું પણ ખૂબ જ નબળી પડી ગઈ છું. હું રસોઈ પણ બનાવી શકતી નથી. હવે આપણે નોકર રાખવા પડશે. હું ઈચ્છું છું કે કદાચ માતા હોત તો તે આ ખરાબ પરિસ્થિતિમાં આપણી મદદ કરી શકી હોત. તારી માતા પણ હવે આ દુનિયામાં નથી, જેથી હું તેના પરિવારની કોઈ મદદ લઈ શકું તેમ નથી. રાહુલે કહ્યું, કોઈ વાંધો નહીં, આપણે આ મોટું ઘર ભાડે આપીશું અને આથી બીજી નોકરી ન મળે ત્યાં સુધી આપણે થોડા દિવસ તારી દવાનો ખર્ચ પણ કવર થઈ જશે. એટલામાં દરવાજાનો ડોરબેલ વાગી અને એક માણસ દરવાજા પાસે એક પરબીડિયું લઈને ઊભો હતો. પેલા માણસે કહ્યું, મિસ્ટર રાહુલ, આ તમારું ઘર છે? રાહુલે પૂછ્યું, તમે કોણ છો? પેલા માણસે કહ્યું, તમે પહેલા ખોલો અને તમે જાતે જ જુઓ. રાહુલે ખોલીને વાંચ્યું તો તેને ઘર ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી. રાહુલે આશ્ચર્ય સાથે પૂછ્યું, તમે કોણ છો કે હું મારું ઘર ખાલી કરું? ભાવિકાએ કહ્યું, આ અમારું ઘર છે, અમે તેને કેમ ખાલી કરીએ? અને હા, આ નોટિસ કોણે મોકલાવી છે? વકીલે કહ્યું, તમારી માતા અલકાજીએ કહ્યું છે કે તમે લોકોએ તેમની પાસેથી આ ઘર જબરજસ્તીથી છીનવી લીધું છે. ભાવિકાએ કહ્યું,
અલકાજી હવે આ દુનિયામાં નથી. બસ પછી અલકાજીએ તાળી પાડી. તેઓએ દરવાજાની અંદર આવીને કહ્યું, તમે તમારી સાસુને મારી નાખ્યા જે જીવતી હતી? વહુ, હજી હું જીવું છું અને તમારે લોકોએ આ ઘર ખાલી કરવું પડશે. તેમને જોઈને ભાવિકા કડક થઈ ગઈ. પણ માતા, અમે તમારા બાળકો છીએ, અમે ક્યાં જઈશું? અને તમારી પાસે ઘરના કોઈ દસ્તાવેજ નથી, તમે આ ઘર કેવી રીતે ખાલી કરાવી શકો? રાહુલે કહ્યું, માતા, તમે ભાવિકાને છોડી દો. તમે મને કહા વગર ક્યાં ગયા હતા? મને ખબર નહોતી કે તમને ક્યાં શોધું. અને હવે તમે અમને મળી ગયા છો તો શું કામ તમે ઘર ખાલી કરાવવાનું કહો છો? માં, હું તને યાદ કરીને રડી રહ્યો હતો. તમે આવ્યા છો, હવે મને ખૂબ જ સારું લાગે છે. પછી અલકાજીએ રાહુલના ગાલ પર જોરથી થપ્પડ મારીને અને કહ્યું, નાલાયક, મને મૂર્ખ બનાવવાનું બંધ કર. ધિક્કાર છે મને તમારા ઉપર. હવે હું તમારું બધું સત્ય જાણી ગઈ છું. તું મારો પુત્ર હતો. મેં તને મારા ગર્ભમાંથી જન્મ આપ્યો છે. અરે પેલી ભાવિકા તારા કરતા સારી છે. કમસે કમ તે મારી સામે સારી હોવાનો ઢોંગ તો નહોતી કરતી. તમે મારી પીઠમાં છરો માર્યો છે. ભાવિકાના શ્રીમંત વિધિના દિવસે તમે બંને પાર્ટી કરી રહ્યા હતા. તે જ દિવસે હું આ ઘરમાં નોકરાણીનો વેશપલટો કરીને આવી હતી અને મેં તારી અને તારી વહુ બંનેની બધી જ વાતચીત સાંભળી લીધી હતી. જ્યારે હું ચિત્ર સાફ કરી રહી હતી ત્યારે મેં મારા પતિએ મારા માટે કરેલા આ મકાનના દસ્તાવેજો કાઢ્યા. હવે મેં આ ઘર વૃદ્ધાશ્રમના નામે કરી દીધું છે, જેથી કોઈ પુત્ર તેની માતાને કાઢી મૂકે તો તેને ઓછામાં ઓછું છત તો મળે. તેથી હવે તમે બંને અહીંથી નીકળી શકો છો. હું એક ક્ષણ માટે પણ તમારા બંનેના ચહેરાને સહન કરી શકતી નથી, માટે અહીંથી નીકળી જાઓ. આ સાંભળીને રાહુલ સ્તબ્ધ થઈ ગયો. બંને શરમથી માથું ઝુકાવીને માફી માંગી, પણ અલકાજીએ માફ ન કર્યા. બંનેને ઘર છોડવાની ફરજ પડી હતી અને શેરીઓમાં ભિખારીની જેમ ઘરે ઘરે ભટકતા હતા. તો મિત્રો, હું તમને એમ નથી કહેતી કે દરેક દીકરાને વહુઓ આવી હોય છે, પરંતુ ભાગ્યે જ કોક આવી હોય છે. તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને આવી નવી કહાની સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.